નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાંત એસ.એમ. મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોના માધ્યમથી આપણે જાણવાનું છે કે ભારે વરસાદના કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે, પાક નુકસાન થયું છે, તો તેના પાક નુકસાનને સર્વે કેવી રીતે કરવો તે આજના વિડીયોમાં આપણે જણાવવાના છીએ. તો સરકારશ્રી દ્વારા એક એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે, તો તેના દ્વારા આપણે કેવી રીતે જાતે જ ખેડૂત પોતે જ જાતે કેવી રીતે સર્વે કરી શકે તે આજના વિડીયોમાં આપણે જણાવવાના છીએ. તો ખેડૂત મિત્રો, હજી સુધી તમે આપણી ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખેડૂત મિત્રો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનના બટનને દબાવો, જેથી કરીને આવી યોજનાઓ અથવા તો ખેતીને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે. તો ખેડૂત મિત્રો, બહુ સમય ન લેતા ચાલો આપણે આજે શરૂ કરીએ. તો ખેડૂત મિત્રો, પાક નુકસાનનું સર્વે કેવી રીતે કરવું તેની અહીંયા માહિતી આપણે વાત કરવાના છીએ. તો કે ખેડૂત જાતે પોતે સર્વે કેવી રીતે કરે તેની વાત કરીએ તો સરકાર દ્વારા એક એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે, જે કૃષિ પ્રગતિ નામથી છે. તો કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પાક નુકસાનનું મૂલ્યાંકન કેવી રીતે કરવું તેની આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો કે પાક નુકસાનની સર્વે માટે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ અને રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની માહિતી આપણે આજે આપવાના છીએ. તો કે એપ્લિકેશન ડાઉનલોડ કઈ રીતે કરવી, તો કે ખેડૂત મિત્રો કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીંયા એક QR કોડ આપેલો છે, તેના દ્વારા પણ તમે ડાઉનલોડ કરી શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાં જઈને તમે કૃષિ પ્રગતિ સર્ચ કરશો તો પણ ત્યાં દ્વારા ડાઉનલોડ કરી શકશો. ખેડૂત મિત્રો, હવે ખેડૂત મિત્રો ડાઉનલોડ થઈ ગયા બાદ આપણે આગળ વધીએ તો કે એપ્લિકેશન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું. કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા બાદ ફાર્મર રજીસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણીમાં નોંધાયેલ મોબાઈલ નંબર દ્વારા લોગિન કરવું. તો ખેડૂત મિત્ર તમારે અહીંયા મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અને મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ ઓટીપી મેળવો પર સર્ચ દબાવવાનું રહેશે. ત્યારબાદ ઓટીપી મળશે તમને. ખેડૂત મિત્રો ઓટીપી દાખલ કર્યા બાદ એપ્લિકેશનનું હોમ પેજ તમને આવી રીતનું કંઈક જોવા મળશે. તો કે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનમાં ફાર્મર રજીસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી વાળા મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ એપ્લિકેશનમાં નીચે દર્શાવેલ પ્રમાણે હોમ પેજ એટલે કે મેઇન સ્ક્રીન જોવા મળશે. તમારું એપ્લિકેશન ઓપન થઈ ગયા બાદ તમને કંઈક આવું હોમ પેજ જોવા મળશે, જ્યાં લખેલું હશે ખેડૂત મિત્રો પાક નુકસાનનું મૂલ્યાંકન એટલે કે સર્વે કરવા માટે અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે. જ્યાં આપણે આ સ્ક્રીન પર દેખાય છે લાલ કલરનું બોક્સ પાક નુકસાન, ત્યાં તમારે ટચ કરવાનું રહેશે. ખેડૂત મિત્રો તેના પર ટચ કર્યા બાદ પાક નુકસાન પર ક્લિક કર્યા પછી પોતાના ખેતરના સર્વે નંબર જોવા મળશે. ખેડૂત મિત્રો તમને નુકસાની થયેલ ખેતરનો સર્વે કરવા માટે જે તે સમયે એટલે કે નુકસાન થયેલ ખેતરનો સર્વે કરવા માટે જે તે સર્વે નંબરની બાજુમાં લાલ કલરમાં જણાવેલ મૂલ્યાંકન શરૂ કરો. તો ખેડૂત મિત્રો આપણે કાળું બોક્સ કરેલું છે, તેની અંદર તમને દેખાય છે કે મૂલ્યાંકન શરૂ કરો તેવું લખેલું છે, તેના પર ક્લિક કરવાનું રહેશે. ખેડૂત મિત્રો તમારે એટલું થઈ ગયા બાદ ખેડૂત મિત્રો આપણે આગળ વાત કરીએ ખેતરનો સર્વે નંબર અને તેની સીમાની ચકાસણી કેવી રીતે કરવી. તો કે સર્વે નંબર પસંદ કર્યા પછી તે સર્વે નંબરની ખેતરની સીમા જોવા મળશે, જે ચકાસણી કરી આગળ પર ક્લિક કરવું. ખેતરની સીમા ખેડૂત મિત્રો તમને અહીંયા દેખાય છે, આ ગ્રીન કલરનું થઈ ગયેલું છે. તે બાદ ખેડૂત મિત્રો ખેતરનો સર્વે નંબર અહીંયા દાખલ કરવો અને ખેતરનો સર્વે નંબર અને સીમા જોઈ આગળ પર ક્લિક કરવું. ખેડૂત મિત્રો અહીંયા ગ્રીન કલરનું જે આગળ લખેલું છે તેના પર ક્લિક કરવું. એટલું થઈ ગયા બાદ ખેડૂત મિત્રો આગળ નુકસાનનો પ્રકાર પસંદ કરવો. ખાસ નોંધ ખેડૂત મિત્રો કે જે તે ખેતરનો સર્વે કરવા માટે તમારે તેની 100 મીટરની હદમાં જ રહેવું જરૂરી છે. નુકસાની થવાના કારણો પસંદ કરો. ખેડૂત મિત્રો તો કે ખેડૂત મિત્રો તમારા પાકનું નુકસાન શેના કારણે થયું છે. ભારે વરસાદને કારણે, વાદળ ફાટ્યું છે, વાવાઝોડું, દુષ્કાળ. તો ખેડૂત મિત્રો તમારે તે પ્રમાણે નુકસાનનો પ્રકાર પસંદ કરવાનો છે. ત્યારબાદ આગળ વધવાનું રહેશે. ખેડૂત મિત્રો જેમાં અસરગ્રસ્ત પાક ઉમેરવાનો રહેશે. તમારે ખેડૂત મિત્રો અસરગ્રસ્ત પાકની વિગતો ઉમેરવા અહીં ક્લિક કરો. તો ખેડૂત મિત્રો તમારે અસરગ્રસ્ત પાક ઉમેરવા અહીંયા ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ પછી આગળ વધો એના પર ક્લિક કરવાનું રહેશે. પાક અને ખેતરની વિગતો ઉમેરો. અસરગ્રસ્ત પાક ઉમેરો પર ક્લિક કર્યા પછી નીચે દર્શાવેલ પ્રમાણે તમારે વાવણી લાયક વિસ્તાર, અસરગ્રસ્ત વિસ્તાર અને તેના ફોટો લેવાના રહેશે. તો કે ખેડૂત મિત્રો નુકસાન થયેલો પાક
અહીંયા તમારે ઉમેરવું. ત્યારબાદ તમારે જો સમગ્ર પાક એટલે કે જો પાકનું નુકસાન આખા ખેતરમાં થાય તો એ પ્રમાણે ઉમેરવાનું રહેશે. એટલે કે અસરગ્રસ્ત વિસ્તારનો પ્રકારમાં જો આંશિક થયું હોય તો એ પ્રમાણે સિલેક્ટ કરવાનું. એટલે કે જો પાકનું નુકસાન ખેતરમાં અમુક ભાગમાં થયું હોય તો આંશિક સિલેક્ટ કરવાનું રહેશે. વાવણી લાયક વિસ્તાર અહીંયા ઉમેરી ત્યારબાદ તમારે અહીંયા નીચે 2 ફોટા લેવાના રહેશે. પ્રથમ ફોટામાં સંપૂર્ણ ખેતર દેખાય તે રીતે લેવાનો રહેશે અને બીજો ફોટામાં ખેતરમાં અસરગ્રસ્ત થયેલ પાક અને વિસ્તાર દેખાય તે રીતે લેવાનો રહેશે. ખેડૂત મિત્રો, ઉપરની બધી માહિતી ભર્યા બાદ ખેડૂત મિત્રો આગળ પર ક્લિક કરવાનું રહેશે તમારે. ખેડૂત મિત્રો, જો એક સર્વે નંબરમાં એક કરતા વધુ પાક હોય તો તેની વિગત ઉમેરવા માટે ખેડૂત મિત્રો અસરગ્રસ્ત પાક ઉમેરો તેના પર તમારે પ્લસના નિશાન પર ક્લિક કરી બીજો પાક તમારે ઉમેરવાનો રહેશે. જો એક સર્વે નંબરમાં એક કરતા વધુ પાકનું નુકસાન થયું હોય તો જ બીજો પાક ઉમેરવા માટે અસરગ્રસ્ત પાક પર ઉપર ક્લિક કરવું. ખાસ નોંધ ખેડૂત મિત્ર, જો એક સર્વે નંબરમાં એક કરતા વધુ પાકનું નુકસાન થયેલ હોય તેવા સંજોગોમાં જ લાગુ પડશે. સર્વે નંબરમાં પાકની વિગતો ઉમેરી આગળ પર ક્લિક કરવું. ખેડૂત મિત્રો, દાખલ કરેલ માહિતીની ચકાસણી. ખેડૂત મિત્રો, અહીં અસરગ્રસ્ત પાક, વાવણીનો વિસ્તાર, અસરગ્રસ્ત વિસ્તારના ફોટા જેવી માહિતીની ચકાસણી કરી અહીંયા ખેડૂત મિત્ર એક બોક્સ આપેલું છે નાનું એવું, તેમાં ટિક માર્ક કરી અને સાચું પર ક્લિક કરવાનું રહેશે. માહિતીની ચકાસણી કરી સાચું પર ક્લિક કરવાનું રહેશે. તો ખેડૂત મિત્રો, વધુ માહિતી માટે આ સ્ક્રીન પર તમને નંબર આપેલો છે તેના પર સંપર્ક કરવો, કૃષિ પ્રગતિની ટીમનો સંપર્ક કરવો. તો ખેડૂત મિત્રો, તમને અમારા આ વિડીયોમાં માહિતી કેવી લાગી તે તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને તમે આ વિડીયો ધ્યાનથી સાંભળો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન. ધન્યવાદ.